નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજે વાત કરીશું કે ફ્રી સિલાઈ મશીન યોજના જાણો કેવી રીતે લાભ લેવો, કેવી રીતે ફોર્મ ભરવા અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને કોને કોને આ લાભ મળશે તેની સંપૂર્ણ માહિતી મિત્રો તમને અમે આગળ આ વિડીયોમાં આપવામાં આવશે। તો તમે અમારો વિડીયો અંત સુધી જુઓ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો। તો ચાલો આપણે વાત કરીએ કે ફ્રી સિલાઈ મશીન યોજના 2025, જેમાં ફ્રી સિલાઈ મશીન યોજના 2025 એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી યોજના બહાર પાડવામાં આવે છે। તેમાંની આ એક ફ્રી સિલાઈ મશીન યોજના છે। આ દેશની મહિલાઓને રોજગારી પૂરી પાડવા માટે આ યોજના શરૂ કરી છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ યોજના ફ્રી સિલાઈ મશીન યોજના 2025 શરૂ કરવામાં આવેલ છે। આ એક સારી બાબત કહી શકાય, કારણ કે આ યોજનાથી ફ્રી સિલાઈ મશીન યોજનાને કારણે બધાને ફ્રી સિલાઈ મશીન યોજના મેળવવાનો મોકો મળી શકે છે। આ યોજનાનો લાભ દેશની ગરીબ અને શ્રમિક બંને વર્ગની મહિલાઓને ફ્રી મશીન આપવામાં આવશે। ફ્રી મશીન યોજના 2025ના કારણે મહિલાઓ ઘર બેઠા સિલાઈ મશીન મેળવી પોતાની રોજગારી શરૂ કરી શકે છે। આ યોજનાનો હેતુ માત્ર મહિલાઓને એક ધંધો મળી રહે અને તેની સાથે સાથે આવક પણ મળી રહે તે માટેનો હેતુ છે। આનાથી મહિલાઓને બીજા લોકો પાસેથી નાણાં માગવાની જરૂર રહેતી નથી। મિત્રો, તમે પણ ફ્રી સિલાઈ મશીન યોજનાથી ફ્રીમાં સિલાઈ મશીન મેળવવા માંગો છો તો આર્ટિકલમાં આપવામાં આવેલી જાણકારીથી તમને પણ ઘર બેઠા સિલાઈ મશીન મેળવી શકશો। બધાને ફ્રીમાં સિલાઈ મશીન દેવાની શરૂઆત થઈ ગઈ છે, જે તમે બધા આર્ટિકલથી ચેક કરી શકો છો। અને આ પોસ્ટમાં અમે યોજનાની યોગ્યતા, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, શું શું લાભો થશે અને અરજીઓ કેવી રીતે કરવી તેના વિશે જાણકારી આપીશું મિત્રો। જેમાં આપણે વાત કરીએ તો મિત્રો, યોજનાનું નામ છે ફ્રી સિલાઈ મશીન યોજના 2025। યોજનાનો ઉદ્દેશ જોઈએ તો મહિલાઓને એક ધંધો મળી રહે અને સાથે સાથે આવક પણ મળી રહે। મિત્રો, વિભાગનું નામ જોઈએ તો ઉદ્યોગ અને ખાણ વિભાગ ગુજરાત દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલ છે। અરજી કરવાનો પ્રકાર જોઈએ તો ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો લાભ લેવા માટે। અને તેની એક ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો, જે તમે અહીં આ સ્ક્રીન પર જોઈ શકો છો, જે SGE.gujarat.government.in ની ઓફિશિયલ આ વેબસાઇટ છે, જેના પર જઈને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો। જેમાં ફ્રી સિલાઈ મશીન યોજના 2025નો મુખ્ય હેતુ જોઈએ તો ફ્રી સિલાઈ મશીન યોજનાનો હેતુ માત્ર મહિલાઓને પોતાના પગભર બનાવવા અને પોતાની જાતે રોજગારી મેળવવી શકે તે માટેના પ્રોગ્રામમાં જોડાવા માટેનો છે, જેનાથી મહિલાઓ પોતાના ઘરનું સારી રીતે સંચાલન કરી શકે અને આવક પણ મેળવી શકે। આપણા દેશમાં એવી માન્યતા છે કે સ્ત્રીઓને બહાર ધંધો કરવા જવું તે હિતાવત નહીં, માટે આ સિલાઈ મશીનની યોજનાથી મશીન ખરીદીને સ્ત્રીઓ ઘર બેઠા સારો એવો ધંધો કરી શકે છે। અને સ્ત્રીઓએ ફ્રી સિલાઈ મશીન, ફ્રી બ્યુટી પાર્લર કીટ સહાય જેવા પ્રોગ્રામમાં ભાગ લેવો જોઈએ, જેથી કરીને તેમાંથી મહિલાઓને ઘણું બધું જાણવા મળતું હોય છે। અને આવા પ્રોગ્રામમાં ભાગ લેવો સરળ બને તે માટે તમે સરળ શબ્દોમાં પ્રક્રિયાની રૂપરેખા આપી છે મિત્રો। જેમાં સિલાઈ મશીન યોજનાની માહિતી જાણીએ તો મિત્રો, પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજના એ એક સરકારી કાર્યક્રમ છે અને આ કામ કરતી મહિલાઓને મફત સિલાઈ મશીન આપે છે। આ મશીનથી મહિલાઓ ઘર બેઠા કામ કરી શકે છે। અમુક મહિલાઓ જે ગરીબ પરિસ્થિતિમાં આવતા હોય છે તે લોકોને મજૂરી પણ કરવી પડતી હોય છે, માટે આ સિલાઈ મશીન મેળવ્યા બાદ તેમણે પણ મજૂરી કરવાની જરૂરી રહેશે નહીં મિત્રો। અને આ યોજના એવી મહિલાઓ માટે બહાર પાડવામાં આવી છે કે જે મહિલાઓ ફરીથી કાર્યબળમાં આવવા માંગતી હોય। એક રાજ્ય દીઠ કુલ 50,000 મહિલાઓ આ યોજનાનો માફક ગણવામાં આવ્યું છે મિત્રો। પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજનાનો લાભ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી મહિલાઓ અને શહેરી વિસ્તારોમાં રહેતી બંને મહિલાઓ માટે આ યોજના બનાવવામાં આવેલ છે। અરજી કરવા માટે અરજદારનો આધાર કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર આપવો ખૂબ જરૂરી છે। જો અરજદાર વિકલાંગ હોય અથવા વિધવા હોય તો તેઓને લાગુ પડતા બધા જ પુરાવા આપવાના રહેશે મિત્રો। જેમાં ફ્રી સિલાઈ મશીન યોજનામાં લાગુ પડતા રાજ્યોના નામ, અત્યારે સરકાર આ યોજના રાજ્ય સ્તર પર લાગુ કરવા જઈ રહી છે, કારણ કે આ યોજના દેશના બધા રાજ્યોમાં લાગુ થઈ શકે તેમ ન હોવાથી આ યોજના અત્યારે થોડાક જ રાજ્યોને લાગુ પડે છે। સરકાર જલ્દી આખા દેશમાં આ યોજના લાગુ કરશે અને અહીં તેવા રાજ્યોની યાદી આપી છે જે રાજ્યોમાં આ યોજના અત્યારે લાગુ છે, જેવા કે હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, તમિલનાડુ વગેરે રાજ્યોને લાગુ પડે છે મિત્રો આ યોજના। જેમાં આપણે વાત કરીએ કે ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા માટે યોગ્ય માપદંડ, તો નરેન્દ્ર મોદી દ્વારા હાલ ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે।
અને આવી બધી યોજનાઓનો ઉપયોગ કરવા માટેના માપદંડ અલગ અલગ હોય છે. ફ્રી સિલાઈ મશીન યોજના માટેના માપદંડ અથવા તો પાત્રતા નીચે મુજબ છે અને નીચેના માપદંડો પૂર્ણ કરવા આવશ્યક છે મિત્રો. જેમાં વાત કરીએ તો મહિલાઓની ઉંમર 20 થી 40 વર્ષની હોવી જોઈએ. જે મહિલાના પતિ, તો મિત્રો આપણે વાત કરી કે જે મહિલાના પતિ નોકરી કરતા હોય તેની વાર્ષિક આવક 12,000 થી વધુ ન હોવી જોઈએ. આર્થિક રીતે પછાત હોવા જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો ભારત દેશમાં રહેતી વિધવાઓ અને વિકલાંગ મહિલાઓનો સમાવેશ કરવો જરૂરી બને છે મિત્રો. ફ્રી સિલાઈ મશીન યોજના 2025માં ડોક્યુમેન્ટની વાત કરીએ તો મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. જેમાં ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ નીચે મુજબ છે. તો મિત્રો આપણે જોઈશું કે અરજદારનું આધાર કાર્ડ, અરજદારનું જન્મનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, અધિકૃતતા પ્રમાણપત્ર, વિધવા સ્થિતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો મિત્રો તે દેવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો સમુદાય સ્થિતિ પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ત્યારબાદ જોઈએ તો મોબાઈલ નંબર, અને જો કોઈ વિકલાંગ વ્યક્તિ હોય અથવા વિધવા હોય તો તેઓએ સંબંધિત દસ્તાવેજો પણ આપવાના રહેશે મિત્રો. ફ્રી સિલાઈ મશીન ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો ફ્રી સિલાઈ મશીન યોજના 2025 માટે અરજી કરવા માંગતા વ્યક્તિઓએ અને તેમાં રસ ધરાવતા વ્યક્તિઓએ સૌથી પહેલા ઉપર દર્શાવેલ માપદંડોને અનુસરવું જોઈએ. ત્યારબાદ નીચે જણાવેલ માહિતીને અનુસરવી જોઈએ મિત્રો. જેમાં આ યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલા sge.gujarat.government.in ની ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની રહેશે મિત્રો. ત્યારબાદ હોમ પેજ પર જાઓ અને ત્યાંથી યોગ્ય મેનુ વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ ફોર્મની પ્રિન્ટ PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરો. ત્યારબાદ તમારું આખું નામ, પિતાનું નામ, જન્મ તારીખ અને તેને લગતી માહિતી બધી ભરવાની રહેશે મિત્રો. ત્યારબાદ ઉપરના બધા દસ્તાવેજોની ફોટોકોપી સંબંધિત વિભાગને સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ તમારી અરજી સાચી છે કે નહીં તેની ખાતરી કરવા માટે વહીવટી અધિકારીની રાહ જોવી પડશે અને જો મંજૂર થાય તો તમને કોઈ પણ સંજોગોમાં સિલાઈ મશીન મળશે મિત્રો. જેમાં વાત કરીએ કે ફ્રી સિલાઈ મશીન યોજના એપ્લિકેશન ફોર્મ PDF ડાઉનલોડ. મિત્રો આવી રીતનું એક એપ્લિકેશન ફોર્મ આવે છે જે તમારે ભરવાનું રહેશે. ત્યારબાદ જે મહિલાઓ અરજી કરવા માંગતી હોય અને સરકાર દ્વારા ફ્રી સિલાઈ મશીન લેવા માંગતી હોય તો તેવી મહિલાઓએ આ આવેદનપત્ર ભરીને આ યોજનાનો લાભ લઈ શકે છે. સરકારની આ યોજના એપ્લિકેશન ફોર્મ મૂળ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે અને તમને મૂળ વેબસાઇટ પરથી ફોર્મ ન મળી શકે તો અમે અહીંયા ફોર્મની ડાઉનલોડ લિંક છે જેના તમે બધા ઉપયોગ કરી શકો છો અને ફ્રી સિલાઈ મશીન ફોર્મ ડાઉનલોડ કરી શકશો મિત્રો. ફ્રી સિલાઈ મશીન યોજનામાં અમુક પ્રશ્નો હોય છે જેમાં આપણે વાત કરીશું કે ફ્રી સિલાઈ મશીન યોજના 2025 શું છે. તો ફ્રી સિલાઈ મશીન યોજના 2025 એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી એક સરકારી વૃત્તિ છે. તેનો હેતુ આર્થિક રીતે વંચિત મહિલાઓને રોજગારીની તકો અને મફત સિલાઈ મશીનોના વિતરણ કરવામાં આવે છે અને તેના દ્વારા આવક કમાવાનું સાધન પ્રદાન કરવાનો છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ કે મિત્રો આ યોજના માટે અરજી કોણ કરી શકે છે? તો ભારતમાં રહેતી વિધવાઓ અને વિકલાંગ મહિલાઓ, સ્થિત અને 20 થી 40 વર્ષની વયની મહિલાઓ માટે ખુલ્લી છે. જે મહિલાઓ પતિ નોકરી કરતા હોય તેની વાર્ષિક આવક 12,000 થી વધુ ન હોવી જોઈએ. એટલે કે મિત્રો જેના પતિની આવક 12,000 કરતાં વધુ હોય તો તેવી મહિલાઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. ફ્રી સિલાઈ મશીન યોજના માટે અરજી કરવા કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? તો અરજી કરવા માટે આધાર કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબરની જરૂર છે. જો અરજદાર વિકલાંગ હોય અથવા વિધવા હોય તો તેને અનુરૂપ દસ્તાવેજો પણ આપવાના રહેશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ કે PM ફ્રી સિલાઈ મશીન કોને મળશે? આ ફ્રી સિલાઈ મશીન યોજના 2025ને કારણે દેશની બધી શ્રમિક મહિલાઓને સરકાર દ્વારા ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવશે મિત્રો.